નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદમાતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. આજરોજ આપણે ધોરણ 7 વિષય ગણિત પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય 1.4 શીખીશું. જેમાં દાખલો પહેલો છે, નીચેના દરેકના જવાબ લખો. તો એમાં પહેલો છે -20 ભાગ્યા 4 બરાબર -5. તો 4 50 20 એટલે 5 અને એકમાં માઇનસની નિશાની એટલે જ જવાબ માઇનસમાં આવશે. એ જ રીતે અહીં 4 દાણ 40 અને એકમાં માઇનસની નિશાની 4 દાણ કોની હારે ગુણાકાર કરીએ તો 40 આવે તો 10 આવે અને એકમાં માઇનસની નિશાની છે એટલે જવાબ માઇનસમાં આવશે. ત્યારબાદ ત્રીજું -30 ભાગ્યા -3. તો બેની માઇનસ નિશાની આપણે કાઢી નાખીએ તો 3 દાણ 30 એટલે વત્તા 10 થશે, અથવા તો 3 દાણ 30 ને નિશાનીનો ગુણાકાર કરી નાખો, ઓછે વત્તા અથવા તો ભાગાકાર કરી નાખો. તો -3 કરો, માઇનસ ઉડી ગયા, 3 દાણ 30 એટલે 10 જવાબ મળે. ત્યારબાદ દાખલો ચોથો છે, એમાં જ છે -13 ભાગ્યા 13 બરાબર. તો કે સરખી જ સંખ્યા છે તો 13 એકુ 13 અને એકમાં માઇનસની નિશાની એટલે -1 થશે. 0ને ગમે એના વડે ભાગો, જવાબ 0 જ મળે. ત્યારબાદ -50 ભાગ્યા -5. તો 5 દાણ 50 એટલે 10 અને એકમાં માઇનસની નિશાની એટલે -10 થશે. ત્યારબાદ બીજું, નીચેના દરેકના જવાબ લખો. તો એમાં પહેલું છે તો આપણે કૌના ભાગુસ્બા નિયમ પ્રમાણે લઈએ તો પહેલાં કૌંસનું કામ કરીએ. આ યાદ રાખજો, કૌના ભાગુસ્બા એટલે પહેલાં કૌંસનું કામ કરીએ. તો બંનેની નિશાની સરખી છે, અહીં સરવાળો છે તો સરખી નિશાની તો સરવાળો એટલે 2 ને 1 3 થશે, -3 અને 3 50 15 અને એકની નિશાની માઇનસ છે એટલે -5 જવાબ મળશે. ત્યારબાદ બીજું -17 ભાગ્યા 18 વત્તા 1. 18 ઓછા 1, 18માંથી 1 જાય તો 17 બચે અને -17 ભાગ્યા 17 એટલે 17 એકુ 17 એટલે 1 અને એકમાં માઇનસની નિશાની એટલે માઇનસમાં જવાબ. ત્યારબાદ -20 ભાગ્યા -16 વત્તા -4. બેયની નિશાની સરખી નિશાની તો સરવાળો એટલે 16 ને 4 20 અને મોટાની નિશાની એટલે -20. આ તો તમારે યાદ રાખવાનું જ મિત્રો કે સરખી નિશાની તો સરવાળો, જુદા જુદાની બાદબાકી અને મોટાની નિશાની, આ વસ્તુ તમારે હંમેશા માટે યાદ રાખવાની. હવે આ -20 ભાગ્યા -20 તો આની નીચે -20 મૂકી દો તો 20 ઉડી જશે, માઇનસ ઉડી જશે એટલે જવાબ આવશે 1. ત્યારબાદ ચોથું -7 વત્તા -3. તો -7 ને 3નો સરવાળો થશે, નિશાની સરખી છે તો સરવાળો થશે. અહીં પણ માઇનસની નિશાની, અહીં પણ માઇનસની નિશાની એટલે 7 ને 3 10 એટલે કે -10 અને વત્તા
ભાગ્યા -2, અહીં નિશાની જુદી જુદી છે, તો -2 છે, 2માંથી 1 જાય તો 1, અને મોટાની નિશાની એટલે -1 આવ્યા. બેયમાં માઇનસની નિશાની હોય ભાગાકારમાં તો જવાબ વત્તામાં આવે, એટલે 10 એકુ 10, એટલે જવાબ આવશે 10. ત્યારબાદ પાંચમું, -3 વત્તા 18. જુઓ અહીંયા ભલે વત્તાની નિશાની હોય, ઘણા મિત્રો આવી ભૂલ કરતા હોય, અહીંયા વત્તા છે તો આ બેનો સરવાળો કરે. એવું નહીં કરવાનું, અહીં બંનેની નિશાની જોવાની તમારે. અહીંયા ભલે ને વત્તા લખ્યા, પણ અહીંયા માઇનસની નિશાની છે તો જુદી જુદી નિશાની થઈ તો બાદબાકી જ થશે, અને એ પણ મોટામાંથી નાનું બાદ થશે. 18માંથી 3 જાય તો 15, અને મોટાની નિશાની વત્તા એટલે +15 આવશે. ત્યારબાદ અહીં -2 વત્તા -3 છે, તો અહીં 3 ને 2 5, અને મોટાની નિશાની બેની સરખી નિશાની હતી એટલે સરવાળો કર્યો, અને મોટાની નિશાની માઇનસ એટલે માઇનસ. હવે 5 તેરી 15, અને આ મોટાની નિશાની માઇનસ, અહીંયા માઇનસની એકમાં નિશાની હોય ભાગાકારમાં તો આખો જવાબ માઇનસમાં જ આવે, એટલે -3 થશે. એ જ રીતે નીચેના દરેક માટે a ભાગ્યા b પ્લસ c બરાબર નથી, a ભાગ્યા b વત્તા a ભાગ્યા c એની ચકાસણી કરો. તો આપણે જ્યાં a દેખાય આને આ જ સૂત્ર આપણે અહીં લખીએ, તો કે a વત્તા b વત્તા c બરાબર નથી. આમ બરાબરની ઉપર લીટો હોય ને એટલે તમારે બરાબર નથી એમ સમજવાનું. બરાબર નથી એટલે કે સરખું નથી, એનો જવાબ સરખો નથી. તો a ભાગ્યા b વત્તા a ભાગ્યા c, તો આપણે 8 એની જગ્યાએ 8, બીની જગ્યાએ 3 અને સીની જગ્યાએ 1 લખ્યો. ત્યારબાદ પાછું અહીં એ છે તો એની જગ્યાએ 8, બીની જગ્યાએ આ 3, ત્યારબાદ વત્તા એની જગ્યાએ પાછા 8 અને સીની જગ્યાએ 1 મૂક્યો. તો આપણે અહીંયા કૌંસનું કામ પહેલાં કરીએ. 3 ને 1 4 બરાબર નથી. હવે અહીંયા 3 8 અહીંયા ભાગાકાર થશે એટલે ભાગાકારમાં આપણે છેદમાં 3 લખવા પડશે, 8 ભાગ્યા 3. એ જ રીતે અહીં 8 ભાગ્યા 1, અહીંયા 1 છે, પણ આપણે અહીંયા છેદ સરખા કરવા માટે 3 ગુણ્યા 3 કરેલા છે, બરાબર. તો 8 તેરી 24, 24 ને 8 32, 32ના છેદમાં 3 અહીં આવશે, અને એવી જ રીતે 4 દુના 8 એટલે 2. હવે 2 અને 32નો ત્રીજો ભાગ કોઈ સરખા હોય જ નહીં, માટે અહીં બરાબરની નિશાની ઉપર લીટો કર્યો છે, એટલે કે બરાબર નથી એ સાચું છે, બરાબર. આ ચકાસણી થઈ. ત્યારબાદ એ જ રીતે બીજું છે, અહીં a બરાબર 12, b બરાબર 3 અને c બરાબર 4 એની ચકાસણી કરીએ. તો a ભાગ્યા b વત્તા c બરાબર નથી, a ભાગ્યા b વત્તા a ભાગ્યા c. તો a બરાબર 12 મૂકી, b બરાબર 3, c બરાબર 4, એ રીતે a બરાબર પાછા 12, b બરાબર અહીં આપ્યા છે 3 એટલે અહીંયા 3 લખ્યા, અને વત્તા a બરાબર 12 આપ્યા છે તો અહીં 12 લખ્યા, અને ભાગ્યા c છે તો c ની જગ્યાએ અહીં 4 આપેલા છે એટલે આપણે અહીં 4 લખ્યા.
4 ને 3 7, 7 વડે 12ને ભાગી ન શકાય એટલે 12ના છેદમાં 7 લખ્યા. એ જ રીતે અહીંયા 3 ચોક 12 તો 4 અને 4 તેરી 12 તો અહીંયા 3, એટલે 4 ને 3 7. તો ક્યારેય 12ના છેદમાં 7, ક્યારેય 12ના છેદમાં 7 અને 7 સરખા ના હોય એટલે કે બરાબર નથી. આ આપણે સાબિત થયું. ત્યારબાદ દાખલો ચોથો છે, ખાલી જગ્યા પૂરો. પેલું છે 50 ભાગ્યા ખાલી જગ્યા બરાબર -50. હવે આને આના વડે ભાગી નાખો ને તો જવાબ અહીંયા મળી જાય. તો અહીં કરો 50 ભાગ્યા -50. તો 50 એકુ 50 ને આ માઇનસની નિશાની અહીંયા લાગી જાય એટલે જવાબ આવશે અહીં -1. એ જ રીતે બીજામાં પણ ભાગાકાર કરીએ. અહીંયા -60, અહીં -60 ભાગ્યા આ -1, તો માઇનસ માઇનસ ઉડી ગયા અને 60 એકુ 60, નીચેનો એક અવગણીએ એટલે અહીં જવાબ આવશે 60. એવી જ રીતે આને આપણે અહીં ખાલી જગ્યા છે તો આના વડે ભાગી નાખીએ તો જવાબ એનો એ જ મળે, ભાગ્યા 20. એ જ રીતે અહીં ખાલી જગ્યા અહીં આપેલી છે તો ભાગાકાર પછીની નિશાનીની સંખ્યાને હોય ખાલી જગ્યા તો તમારે આ બંનેનો ગુણાકાર કરવાનો. 4 તેરી 12 અને માઇનસની નિશાની છે એટલે -12. એ જ રીતે અહીં પણ અહીં ખાલી જગ્યા છે તો આ બેનો ગુણાકાર થશે. 5 ચોક 20 -20, એક નિશાની માઇનસની છે એટલે -20 થશે. ત્યારબાદ આ બંનેનો ગુણાકાર 6 તેરી 18 અને ઓછે ઓછે +18 આ રીતે થશે. ત્યારબાદ સાતમું 15 ભાગ્યા -1 બરાબર 15. તો અહીં બરાબર 15 કઈ રીતે આપણે લીધા? તો આ -1 વડે આને ભાગી નાખીએ આમ તો આ 15 ભાગ્યા -1 તો માઇનસ માઇનસ ઉડી ગયા અને 15 એકુ 15 એટલે જવાબ આવ્યો 15. એ જ રીતે આ જવાબ મેળવવો છે તો આને 2 વડે ભાગી નાખીએ તો 24 ભાગ્યા 2 એટલે -24 છે તો 2 એકુ 2 અને 2 દુ 4 એટલે જવાબ આવ્યો માઇનસ. આ નિશાની અહીં લાગી જાય એટલે -12 જવાબ મળે. સમજાય છે ને મિત્રો? ત્યારબાદ દાખલો પાંચમો છે, બપોરે 12 વાગ્યાનું તાપમાન 0થી ઉપર 16°C છે. 2°C પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી તાપમાન ઓછું થતું જાય છે. તો પહેલું, કયા સમયે તાપમાન 0°થી નીચે એટલે કે 10°C તાપમાન હોય? અને બીજું છે મધ્યરાત્રિનું તાપમાન કેટલું હોય? તો મિત્રો અહીંયા આપણે ખબર જ છે કે 0થી ઉપરનું તાપમાન હોય એટલે +16°C તાપમાન થાય અને અહીં કયા સમયે તાપમાન 0°Cથી નીચે 10°C એટલે 0થી નીચે, આ 0થી ઉપર હોય તો +16 થયું, 16°C થયું. તો 0થી નીચે હોય તો 0થી નીચે હોય
તો -10 થશે. શૂન્યથી નીચે એટલે 10°C તાપમાન, તો એ -10 થશે. તો આપણને એમાં આપ્યું છે કયા સમયે તાપમાન 0°C થી નીચે 10°C, એટલે કે -10 ક્યારે થાય? તો કે 16°C આપણે કેટલા ઉમેરીએ તો જવાબ -10°C મળે. તો આપણે અહીં ખાલી જગ્યા રાખી છે. તો આ 16°C તાપમાનને આપણે આ તરફ બરાબરની આ તરફ લઈ જઈએ તો પ્લસ છે તો -16 થશે, અને અહીં બંનેની નિશાની સરખી છે તો સરવાળો થશે એટલે કે -26 થાય છે. હવે 2°C તાપમાન ઘટે છે એટલે -2 વડે આપણે એને ભાગાકાર કરીએ તો આને -2 વડે ભાગીએ તો એટલે કે 13 વાગ્યે. હવે આપણે ખબર છે કે રાત્રે કોઈ દી 13 ના વાગે, હે ને? એટલે આપણે એમ સમજવાનું કે મધ્યરાત્રિએ 12 વાગે અને ત્યારબાદ 1 વાગે, એટલે જવાબ મળશે કે રાત્રે 1 વાગ્યે તાપમાન 0°C થી નીચે 0°C થી નીચે 10°C તાપમાન થાય. બરાબર. એ જ રીતે બીજો દાખલો છે. બીજું આપ્યું છે કે મધ્યરાત્રિનું તાપમાન કેટલું હોય. હવે મધ્યરાત્રિ એટલે રાતના 12 વાગે, એટલે આ જ રીતે આપણે કરીશું કે 16°C તાપમાન તો છે જ, તો રાત્રે 12 વાગે કેટલું તાપમાન થાય. હવે રાત્રે 12 વાગે છે એટલે આપણે 12 તો લખીએ, પણ એને ગુણ્યા 2° ઘટે છે એટલે -2 કરીએ. તો 12 દુના 24, 16°C તાપમાન વત્તા 12 દુના 24, પણ કેવા -24°C તાપમાન થાય. તો 16માંથી તો 24 બાદ નહીં થાય, એટલે 24માંથી 16 જાય તો 8, અને 8ના આ નિશાની માઇનસ છે તો -8, અને એને પણ આપણે એને પણ 2° ઘટે છે તો -2 વડે ભાગીએ. મધ્યરાત્રિનું તાપમાન કેટલું થાય તો -8°C તાપમાન જ રહેશે, એને ભાગાકાર કરવો પડશે નહીં. તો મધ્યરાત્રિનું તાપમાન -8°C, સવાલ પૂછ્યા પ્રમાણે -8 થશે. ત્યારબાદ
દાખલો છઠ્ઠો, એક પરીક્ષામાં સાચા જવાબ માટે +5 અને ખોટા જવાબ માટે -2 ગુણ આપવામાં આવે છે. હવે ઉર્મિલાએ શું કહે છે કે ઉર્મિલાએ 36 ગુણ મેળવ્યા, એટલે ટોટલ 36 ગુણ છે એના, હે ને? ટોટલ 36 ગુણ છે ને એમાં 8 જવાબ સાચા છે. 8 જવાબ સાચા છે, એટલે 8 ગુણ્યા 5 વત્તા કેટલા કરીએ? -2 ની હારે કોને ગુણીએ તો 36 જવાબ આવે. હવે 8 × 50 40, અહીં -2 એમનેમ, અહીં ખાલી જગ્યા, આને કૌંસમાં લખીએ અને અહીં 36. હવે આ વત્તામાં છે એને સીધા આ બાજુ લઈ જઈએ તો કે માઇનસ આ ખાલી જગ્યા ગુણ્યા -2 બરાબર 36 ઓછા 40 થાય. હવે 36માંથી 40 તો નહીં જાય, પણ 40માંથી 36 જાય તો 4 બચે. ચાર વધે અને એ પણ -4, એટલે અહીં માઇનસ ગુણ્યા ખાલી જગ્યા ગુણ્યા -2. હવે આપણી ખાલી જગ્યાનો જવાબ શું મળશે? આ ખાલી જગ્યા છે તો આની હારે ગુણાકાર થતો હોય તો આ છેદમાં જાય, એટલે -4 ના છેદમાં -2, આ 2 ઉડી ગયા તો 2 દૂના 4, એટલે ખાલી જગ્યાનો જવાબ મળ્યો આપણને 2. માટે ઉર્મિલાના બે જવાબ ખોટા પડ્યા. ત્યારબાદ બીજો છે, મેઘનાએ -6 ગુણ મેળવ્યા છે. જો તેણે 2 સાચા જવાબ આપ્યા છે તો તેના કેટલા જવાબ ખોટા છે? હવે એને કુલ કેટલા માર્ક મેળવ્યા ને એ પહેલાં લખી નાખી, 6, બરાબર. હવે એને સાચા જવાબ કેટલા આપ્યા છે? 2, તો આપણે આ રીતે કરીશું, 2 ગુણ્યા સાચા જવાબના કેટલા માર્ક છે? 5 છે. પછી વત્તા અહીં ખાલી જગ્યા ગુણ્યા ખોટા જવાબ કેટલા છે એ શોધવાનું છે. તો ખોટા જવાબને આપણે -2 વડે ગુણાકાર તો કરવો પડે ને. તો હવે 5 દૂના 10 વત્તા ખાલી જગ્યા, તમે અહીં ખાલી જગ્યાની જગ્યાએ તમે x પણ ધારી શકો છો, ગુણ્યા -2 બરાબર -6. હવે આ 10 છે એને આ તરફ લઈ જાય તો +10 છે તો આ તરફ જશે એટલે વત્તા થશે. તો ખાલી જગ્યા ગુણ્યા -2 બરાબર -6 વત્તા ઓછા 10, 10 ને 6 16, પણ કેવા? -16 બરાબર
ખાલી જગ્યા ગુણ્યા -2. હવે આની હારે ગુણાકાર થાય છે ખાલી જગ્યાનો, તો અહીં ખાલી જગ્યા બરાબર આ ગુણાકાર હોય ને તો આ તરફ જાય તો ભાગાકારમાં જશે, એટલે -16 ભાગ્યા એટલે કે છેદમાં -2. નિશાની ઉડી ગઈ ને 2 8 16, એટલે ખાલી જગ્યાનો જવાબ આપણને 8 મળ્યો. એટલે મેઘનાના 8 જવાબ ખોટા છે, માટે મેઘનાના 8 જવાબ ખોટા છે. સમજાય છે ને મિત્રો? મિત્રો અહીં આપણું 1.4 ચેપ્ટર પૂરું થાય છે. મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ જરૂર કરજો. થેન્ક યુ.